તમને શું લાગે કે એરોપ્લેન જેવી વસ્તુ હોય? એરોપ્લેન હોય તારે તો આપણને દેખાય ઉઠે કેમ? ના, હોય જ નહીં. હકીકતમાં એરોપ્લેન જેવી વસ્તુ કઈ છે જ નહીં. તમે એરપોર્ટે જાઓ, તમને ખબર 2 કલાક સુધી બેર રાખે. શું કામ બેર રાખે? એ છે ને એક પ્રકારનું કેમિકલ રિલીઝ કરે. હું નામ તો નહીં લઉં, તમે ગૂગલ કરી લેજો. હવે એ કેમિકલ કઈ રીતનું અસર કરે? તમે જઈને બેહો બસમાં જ તે, પણ તમને એમ લાગે કે તમે એરોપ્લેનમાં બેઠા છો, બરોબર? હવે ઈ બસ કઈ હોય ખબર છે આપણે? આ બોટાદ ભાવનગર હાલે ને લોકલ, એવડી જ બસ હોય. અને જ્યારે રોદ આવે ને ત્યારે આપણને એમ લાગે પ્લેનમાં આમ ટર્બ્યુલન્સ છે. હકીકતમાં એરોપ્લેન જેવી કઈ વસ્તુ હોતી જ નથી. તો એમાં એકવાર કેવું થયું ખબર છે? એક વ્યક્તિ, જેનું નામ તો નહીં લઉં, તમે ગૂગલ કરી લેજો. હવે એનું મગજ એટલું પાવરફુલ હતું ને, તેનું અધવચ્ચે જ તે તૂટી ગયું, બરોબર? એટલે એને તો ખબર પડવા માંડી. તેને બાજુમાં બારીમાં જોયું ને, તે બાજુમાં ચા, પાણી, સિંગવાળો. તમે માનશો નહીં, એ માણસને નેન્યા બેહોશ કરવામાં આવ્યો. હજુ સુધી માણસની કોઈને ખબર નથી પડી.